નમસ્કાર મિત્રો, અત્યાર સુધી જે રીતે વરસાદ વરસી રહ્યો હતો એમાં દક્ષિણ ગુજરાતની વાત કરીએ કે સૌરાષ્ટ્રની વાત કરીએ, વરસાદે ગાભા કાઢ્યા છે. સુરતની પરિસ્થિતિ તમે બધાએ જોઈ છે, પરંતુ હવે એ જ વરસાદી સિસ્ટમ છે એ થોડી નબળી પડી છે અને જેના કારણે ગુજરાતમાં હળવા વરસાદની આગાહી જોવા મળી રહી છે. શું સિસ્ટમ ક્યાં સક્રિય હતી અને કેટલી નબળી પડી છે વિંડી દ્વારા અને સાથે જ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે આજની તારીખની, સમજવાની કોશિશ કરીશું. સૌપ્રથમ આજના હવામાન વિભાગના જે મેપ જાહેર કરવામાં આવ્યો છે એના પર નજર કરીએ તો 10 તારીખનો આ મેપ છે અને આખું ગુજરાત છે ત્યાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌથી છૂટો છવાયો વરસાદ બધી જ જગ્યાએ વરસે એવી શક્યતાઓ જોવા મળી રહી છે. જે સિસ્ટમ દીવની નીચે સક્રિય હતી અને જેના ટફ છે એ અમરેલી, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ સુધી પહોંચી રહ્યા હતા, એ સિસ્ટમ જ છે એ નબળી પડી છે અને એના કારણે ગુજરાતમાં હવે હળવા વરસાદની આગાહી જોવા મળી રહી છે. એક પણ એવો જિલ્લો નથી જ્યાં રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અથવા તો ભારે કે અતિ ભારે વરસાદ વરસે એવી શક્યતાઓ નથી. આવતીકાલની વાત કરીએ, આવતીકાલે 11 તારીખ ત્યાં પણ સેમ જ વસ્તુ છે, હળવા વરસાદની આગાહી જોવા મળી રહી છે. થોડો પણ વરસાદ આવતીકાલે વધારે વરસે એવી શક્યતાઓ જોવા નથી મળી રહી. મધ્ય વરસાદ પણ નહીં વરસે, છૂટો છવાયો વરસાદ, ઝાપટા વરસી શકે એવી શક્યતાઓ અહીંયા જોવા મળી રહી છે. હવે એકવાર આપણે સૌપ્રથમ જે મેપનું આઇસોલેશન દેખાડવામાં આવ્યું છે, કેટલો વરસાદ કેટલા પરવરથી વરસી શકે છે એની વાત કરીએ તો આઇસોલેશન છે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને દાહોદમાં જોવા મળી રહ્યું છે. જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે ત્યાં 5 mm/h જેટલો વરસાદ વરસી શકે છે, લાઇટ રેન વરસી શકે છે એવી શક્યતાઓ અહીંયા જોવા મળી રહી છે. વિંડી દ્વારા સમજવાની કોશિશ કરીશું તો વિંડીમાં આજની તારીખમાં અત્યારે 12 વાગ્યાનો જો સમયની વાત કરીએ તો છૂટો છવાયો વરસાદ દરિયાઈ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. રાજુલા છે, મહુવા છે, કોડીનાર છે, પોરબંદર છે, આ બધા જે વિસ્તારો છે તમે દરિયાઈ વિસ્તારો અહીંયા જોઈ શકો છો, ત્યાં તમને વરસાદ જોવા મળી શકે છે. ઉપર જશો તો તમને વરસાદ જોવા નહીં મળે. આજે ગુજરાતભરમાં વરસાદ ખૂબ ઓછો પડશે, પરંતુ જે ઝાપટા પડી જાય, છૂટો છવાયો વરસાદ એ રીતે વરસી શકે છે એવી શક્યતાઓ જોવા મળી રહી છે. નીચે જોવા જઈએ તો હજી સુરતમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે એવું વિંડી દ્વારા જોવા મળી રહ્યું છે. ભરૂચમાં વરસાદ છે, ઉપર નર્મદા, રાજપીપળામાં વરસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ નીચે વલસાડ, નવસારીમાં છૂટો છવાયો વરસાદ છે. વાપીથી નીચે જઈએ તો ત્યાં વરસાદ હજી પણ જોવા મળી રહ્યો છે. જે દીવની નીચે જે સિસ્ટમ સક્રિય હતી અહીંયા, જેના કારણે આ બધા જ વિસ્તારો છે, આ દીવની નીચે જે સિસ્ટમ સક્રિય હતી જેના કારણે આ બધા વિસ્તારો અફેક્ટ થતા હતા, એ સિસ્ટમ છે નબળી પડી છે. એના કારણે ગુજરાતમાં હળવા વરસાદની આગાહી જોવા મળી રહી છે. ઝૂમ અર્થ દ્વારા પણ સમજવાની કોશિશ કરીએ તો ઝૂમ અર્થમાં પણ વરસાદ નથી જોવા મળી રહ્યો. જે દરિયાઈ વિસ્તારો છે ત્યાં વરસાદ છે, કારણ કે દરિયાઈ વિસ્તારો છે ને જ્યાં એટમોસ્ફિયર છે એમાં ઇવોપરેશનના કારણે વરસાદ વરસી શકે એવી શક્યતાઓ હોય. જેના ટફ છે એ આ બધા જ જિલ્લાઓ છે ઉપર જાય, એના કારણે ત્યાં પણ છૂટો છવાયો વરસાદ વરસે એવી શક્યતાઓ જોવા મળી શકે છે. પોરબંદર છે, દેવભૂમિ દ્વારકા છે, એનાથી ઉપર જોવા જઈએ તો દીવ નીચે આવે છે, દીવથી સીધું જ ઉપર અમરેલી અને એની ઉપર ભાવનગર જોવા મળે છે. એટલે આ બધા દરિયાઈ વિસ્તારોના કારણે સૌરાષ્ટ્ર ઇફેક્ટ થાય અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ વરસે આજની તારીખમાં એવી શક્યતાઓ છે. આજે ક્યાંય જ પણ ભારે વરસાદ જોવા નથી મળી રહ્યો. જે વરસાદ આટલા સમયથી વરસી રહ્યો હતો એમાં ક્યાંય જ પણ ભારે વરસાદ આજની તારીખમાં કે આવતીકાલની તારીખમાં જોવા નથી મળી રહ્યો. 2 દિવસ વરસાદ ખૂબ હળવો વરસે અને જે રીતે એમ કહી શકાય કે છૂટો છવાયો ઝાપટા વરસશે, પવન સાથે ઝાપટા આવશે. તમને એવું લાગશે કે પવન ખૂબ વધારે ફૂંકાય છે, પરંતુ 5 mm/h જેટલો લાઇટ વરસાદ વરસી શકે છે ગુજરાતમાં એવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં થોડો ભારે વરસાદ વરસે, કારણ કે દરિયાઈ વિસ્તારો છે એ એનાથી નજીક છે અને ત્યાં ઇવોપરેશનના કારણે એટમોસ્ફિયર છે એમાં ચેન્જ આવે અને કદાચ વરસાદ વરસે એવી શક્યતાઓ ચોક્કસથી થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા અને સાથે જ હવામાન નિષ્ણાંતો દ્વારા જે રીતે કહેવામાં આવી રહ્યું છે એમાં આજની અને કાલની તારીખમાં હળવો જ વરસાદ, છૂટો છવાયો વરસાદ, ઝાપટા વરસે એવી શક્યતાઓ છે. તમારા જિલ્લામાં કેટલો વરસાદ વરસી રહ્યો છે અને સાથે જ કેટલો આવનારા સમયમાં વરસશે, જો તમે વિડીયો જોઈ રહ્યા છો તો એ પણ કોમેન્ટ ચોક્કસથી કરજો. ત્યાં ફરી મળીશું આ નવા વેધર અપડેટ સાથે. ત્યાં સુધી ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.